હલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં, અમે બી મજામાં છીએ. તો કરો મારા વેચીના દર્શન કરીને પાવન થાવ. કેમ કે આજે મેં વિડીયો બહુ જ લેટ ચાલુ કર્યો છે અને કેમ કાલે અમે બારે ગયા હતા તો બહુ જ લેટ આવ્યા હતા અને કામ બી ઘણા હતા. કેમ કે રવિવાર હોય એટલે કામ આપણે ઓછો કરીએ. રવિવાર તો અમારો હેપી હતો એટલે કામ બી ઓછો હોય. તો હવે કાલે ઘણા કામ હતા ને બારે ગયા હતા તો બહુ જ લેટ આવ્યા હતા એટલે કામ બી આપણા લેટ થયા આજે બધાય. તો મેં કીધું વિડીયો આજ સાંજે જ ચાલુ કરું. તો હવે વિડીયો ચાલુ કર્યો છે. તો કરો મારા વેચીના દર્શન કરીને પાવન થાવ. માના દર્શન કરીએ એટલે આપણું આનંદ મંગલ દિવસ જાય. અને હવે હું જઈશ મંદિરે દર્શન કરવા અંબે માના અને મેરડી માના. તો તમે વિડીયોમાં બન્યા રહો એટલે આપણે દર્શન કરશું આગળ. તો આજે હું મારા લાલાના દર્શન અત્યારે તમને કરાવું. હાલો તમે અત્યારે કરો, સાંજના દર્શન કરો. કેમ કે ભોગ તો સાંજનો ધરાવી દીધો છે. તો હવે તમે અત્યારે દર્શન કરો એટલે હું તમને દર્શન કરાવું. વિડીયોમાં બન્યા રહો એટલે હમણાં દર્શન કરાવું. ચલો, જય દ્વારકાધીશ, જય રેવેચીમાં, જય સિયારામ. અમારા લાલાના દર્શન, કેમ કે સાંજની ઝાંખીના દર્શન થાય તો આજે હું તમને ઝાંખીના દર્શન કરાવું. કેમ કે હમણાં જ પાછો પ્રસાદ ધરાવ્યો, સાંજનો પ્રસાદ, એટલે લાલાને આપણે ધરાવીએ. લાલો આરોગ્ય પછી આપણે આરોગ્ય, દ્વારકાધીશ આરોગી લે પછી આપણે પ્રસાદ આરોગ્ય. હવે તમે બી લ્યો મારા સાથે સાથે, કેમ કે મેં તો હમણાં લીધો, હવે તમે બી લ્યો. અને અહીંયા છે રાધે કૃષ્ણ, તો રાધે કૃષ્ણના બી દર્શન કરો અને બોલો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. જોડલો મસ્ત ખીલખીલે છે. તો આપણે રાધે કૃષ્ણના દર્શન કરીને આપણે હવે બહારે જઈએ અને દ્વારકાધીશના બી દર્શન કરીએ બધા સાથે મળીને. તમને વિડીયો સારો લાગે તો આગળ વિડીયો શેર કરો અને તમારા વતીથી બધાએ દર્શન કરે એવી રીતે શેર કરો. કેમ કે હું તમને શેર કરું છું, તમે બીજાને શેર કરો. આ વિડીયોમાં બન્યા રહો, આગળ આપણે વિડીયો લેશું. તો ચલો, જય દ્વારકાધીશ. કરો અંબે માના દર્શન કરીને પાવન થાવ. હવે આવી અંબે માના મંદિરે હું દર્શન કરાવું, તમે દર્શન કરી શકો. છે અમૂલ બટર, અમૂલનું બટર છે અને અહીંયા ઓઇલ નાખ્યો છે, તેલ. તો થોડોક તેલ લેશું ને થોડોક આપણે અમૂલ બટર લેશું. અહીંયા છે ડુંગળી, કાંદા, અહીંયા ટમાટર, આદુ મરચાંની પેસ્ટ અને લસણ, એ બધો મિક્સ કર્યો છે. લસણ તો બહુ અમે નથી ખાતા, કાંદા બી ઓછા ખાઈએ, પણ ક્યારેક મન થાય તો ખાઈ બી લઈએ. એવો નથી કે નથી ખાતા, ક્યારેક મન થાય એટલે આપણે ખાઈ લેવાનું. આપણું જે મન થાય એને ખાઈ લેવાનું. અહીંયા છે બધો આ મિસળ કઠોળ બધા તૈયાર કર્યા છે. તો આ કઠોળ છે, આમાં છે વટાણા, મૂંગ, નીલા ચણા, લાલ ચણા, ચોરી અને રગડો. આટલી વસ્તુ છે આમાં. હવે કરશું આપણે મસાલા કરીએ, પછી તમે વિડીયોમાં બનારો હોય એટલે અમે ખાશું ત્યારે બતાવશું કે મિસળનું ટેસ્ટ કેવો છે. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે એને ફ્રાય કરી લઈએ. વઘાર કરવો છે એટલે વઘાર બી કરવો પડશે ને. તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું, જ્યારે જમશું ત્યારે બતાવશું. ચલો આ જમવા અને જમીએ. હવે મિસળ પાઉં બતાવીએ કે કેવો મિસળ પાઉંનો ટેસ્ટ છે. ટેસ્ટ તો સારું જ હશે, હજી ટેસ્ટ નથી કર્યો, હવે કરીએ તો હું મિસળ પાઉં બતાવું કે મેં બનાવી નાખ્યો. તો ચલો વિડીયોમાં બન્યા રહો. આ છે મિસળ પાઉં. અહીંયા પાઉં, કાંદા, અહીંયા બધો મિસળ મસાલો જે અંદર જે કર્યો ને આ મિસળ છે. જુઓ, એની ઉપર મેં નમકીન નાખ્યો, કાંદા નાખશું હવે. આવી રીતે છે. હવે આની ઉપર કાંદા આવશે. અહીંયા પાઉં, છાશ, બસ આજે દૂધ. હવે આ ખાશું. ચલો વિડીયોમાં બન્યા રહો. નહીં, વિડીયો હું એને જ કરું છું. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.